ભાવનગર શહેરમાં રખડતા ઢોરના હુમલાની વધુ એક ઘટના સામે આવી હતી। શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા શિવશક્તિ સોસાયટીમાં વિફરેલી ગાયે બાળક અને એક શખ્સ પર જીવલેણ હુમલો કર્યો હતો। અચાનક રખડતા ઢોરે હુમલો કરતા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક સોસાયટીમાં અચાનક વિફરેલી ગાયે પહેલા એક નાની બાળકી પર ત્રાટકી હતી। બાળકીને બચાવવા માટે વચ્ચે પડેલા હિતેશભાઈ નાથાણી પર ગાયે હુમલો કરતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા અને પથ્થરમારો કરી ગાયને દૂર હાંકી કાઢી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત હિતેશભાઈ નાથાણીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સાટી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા। ઘટનાને પગલે સ્થાનિક રહીશોએ ભાવનગર મહાનગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। લોકોનું કહેવું છે કે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા લાંબા સમયથી વિકટ બની છે અને અગાઉ પણ અનેક લોકોએ આવા ઢોરના હુમલામાં જીવ ગુમાવ્યા છે। વારંવાર બનાવ બનતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને શહેરવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ઢોર પકડવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ પાર્થ કમલેશભાઈ ખાટસુડિયા છે। હું શિવશક્તિ સોસાયટી ગાયત્રીનગર પાછળ જે છે 3 મળ્યા ત્યાં આગળ રહું છું। ત્યાં આગળ હમણાં 5:30 આજુબાજુ એક ધ્રુવી કરીને નાની છોકરી રમતી હતી। ત્યાં ઘણા બધા છોકરા જનરલી સાંજે રમતા હોય છે, સવારે રમતા હોય છે, પણ અત્યારે એક ફૂટિયાએ જબરો એને હડફેટમાં લીધો અને એની ઉપર ફૂટિયો તૂટી પડ્યો। એમને બચાવવા માટે આપણે હિતેશભાઈ નાથાણી જે અમારા બ્લોકમાં રહે છે એ એને બચાવવા ગયા અને બચાવવા જતાં ફૂટિયાએ હિતેશભાઈ નાથાણી ઉપર પણ હુમલો કર્યો અને હરાયો ઢોર કેમ તૂટી પડ્યો અને એને ચીરાયું, ફાડી નાખ્યું, ચીરી નાખ્યું અને હાથ પગ ઉપર ને પગ ને એ બધું માર્યું। એટલે હવે કેવું છે કે આ મ્યુનિસિપાલિટીના તંત્રએ થોડુંક આમાં સજાગ થવાની જરૂર છે। આની પહેલાં ઘણી વખત કમ્પ્લેન આપણે કરેલી છે। ત્યાં આગળ ફૂટિયાનો અને એ બધાનો બહુ ત્રાસ છે। ત્યાં આગળ આવીને બાધે જ આની પહેલાં કેટલા લોકોના ગાડી નુકસાન પહોંચાડેલું છે, ઘણા બધા વ્યક્તિઓને નુકસાન પહોંચાડેલું છે। એટલે હવે મહેરબાની કરીને અત્યારને આ ગંભીર પ્રશ્ન તરીકે તમે લ્યો અને આનો કંઈક સોલ્યુશન નિરાકરણ લાવો એવી અમારી ઈચ્છા છે। અમે ત્યાં આગળ અત્યારે ત્રાસી ગયા હતી। એ અમારા શિવશક્તિ સોસાયટી જે છે 3 મળ્યા ગાયત્રીનગર પાછળ ત્યાં આગળ। અને મહાનગરપાલિકાને એક જ રિક્વેસ્ટ છે, એક વિનંતી છે કે આનું કંઈક તમે લાવો, નકર આમાં કેવું છે, આમાં કોકનું જીવ જોખમમાં જતો રહેશે અને ક્યારેક કોકનો જીવ પણ જતો રહેશે। હાલમાં અત્યારે 2 લોકોની ઈજા થઈ, જેમાં એક બેબી નાની હતી ધ્રુવી કરીને, એને બચાવવા જતા હિતેશભાઈને તો આખું કેવું છે કે એનો ફૂટ્યો એની ઉપર તૂટી જ પડ્યો છે। ત્યાંની સીસીટીવી કેવું કાંઈ છે નહીં મારી પાસે, જો હોત તો તમને બતાવતો તમને લોકોને એમ થાત કે ભાઈ આ કઈ રીતનું આનું આવું થયું એમ।